તો જનની જન તો ભક્ત જન જે કા દાતા કાશું નહીતર રે જે તું વાંજણી મત ગુમાવીશનું. પ્રિયાત બાંધવો ને માતાઓ, આપણા ભારતમાં હજારો સંતો ભક્તો જતી અને સતીએ જન્મ ધારણ કરી આપણી આ ભારત ભૂમિને પવિત્ર બનાવી છે. નાભા સ્વામીએ ભક્તમાલની રચના કરી, એમાં 18,000 ભક્તના ચરિત્રનું જેને વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવતની અંદર વ્યાસ બાપાએ 18,000 શ્લોકની અંદર ભાગવતની રચના કરી. ગીતામાં અર્જુનજીને પણ ઉપદેશ 18 અધ્યાયની અંદર આપ્યો. અને ભક્તમાલની અંદર નાભા સ્વામીએ પણ હિસાબ 18,000. આપણા ભારતમાં 18,000 સંતો ભક્તોને જતીને સતી થયા એનો ઇતિહાસ નાભા સ્વામીએ લખ્યો છે. એમાંથી એક ચરિત્રની રજૂઆત આજે આપના પાસે એ પ્રસાદી પીરસું છું, જેનું નામ છે સતી લીલલબાઈ અને કુંભો રાણો. ઇતિહાસની શરૂઆત. ભક્તમાલની અંદર વખણાતા સતી લીલબાઈ અને કુંભોરાણો ઈસવીસન 1400 અને 1500 સુધીના સૈકામાં હયાત હતા એમ જૂનો ઇતિહાસ કહે છે. સિત્તોરની ગાદી પર ઘણા રાણાઓ થયા. મીરા પણ સિત્તોરની મહારાણી કહેવાણી. એમાંથી આ ઇતિહાસ એક સતી લીલબાઈ અને કુંભારાણાનો છે. કુંભોજી મોટા અને નાના બાલસિંહ બે ભાઈ હતા. ત્યારે કુંભાજીને 300 રાણી હતા એમ ઇતિહાસ કહે છે. ત્યારે બાલસિંહને 1 રાણી. બાલસિંહ નાની ઉંમરમાં મહાશિવરાત્રીનો મેળો કરવા માટે શિવરાત્રી જુનાગઢ ગયેલા અને એક તો જાણે રાજપૂત સિત્તોરનો રાજવી અને એમાં મહાશિવરાત્રીનો મેળો કરવા માટે જુનાગઢ આજ બાલસિંહ સંત મેળાના દર્શન કરવા માટે ગયા છે. આ તો રાજવી છે, જ્યાં જાય ત્યાં મોજ લૂંટાવે છે, કારણ કે ગામધણી માણા છે. આજ કોઈ સંતનો ભેટો થયો છે બાલસિંહજીને, નાની ઉંમર અને એમાં કોઈ મહાપુરુષ સિદ્ધ પુરુષનો ભેટો થયો અને બચપણમાં એને ગુરુપદેશ મળ્યો છે ગિરનારી સંતનો. અને આ જગતમાં જ્યાં સુધી ગુરુ મહારાજની કૃપા ન થાય ત્યાં સુધી જીવન મુક્તિ પ્રાપ્ત થતી નથી. એ તો જાણે ક્ષત્રિય અને એમાં કોઈ મહાપુરુષ સિદ્ધ પુરુષનો ભેટો થયો અને બચપણમાં બાલ અવસ્થામાં જેને સદાશિવની ભક્તિ પ્રાપ્ત થઈ છે. એક તો જાણે ક્ષત્રિય અને સદાશિવની ભક્તિ એને પ્રાપ્ત થઈ છે. બાલ્યવસ્થામાં ભક્તિના રંગમાં તરબોળ રંગાણો છે અને એમાં પૂર્વના પુણ્ય અને સતીના લક્ષણ વાળી સ્ત્રી મળ્યા છે.
ભાગે પૂર્વના પુણ્ય જ. તમને ખબર છે આપણા ગઢાઓની કેણી છે, જેની દાળ એટલે ચાક, દાળ બગડી એનો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું એનું વર્ષ બગડ્યું, અને ઘરવાળી બગડી એની જિંદગી બગડી. આજે એક તો જાણે બાલ્યવસ્થામાં જેને સદાશિવની ભક્તિ પ્રાપ્ત થઈ છે, અને એમાં બાલસિંહને એક સતીના લક્ષણ વાળા સ્ત્રી મળ્યા છે, જેનું નામ સૂર્યા દેવી છે. રૂપે, રંગે, સ્વભાવે, પ્રકૃતિમાં અને ભક્તિમાં, અને કદાચ ચાબડામાં નાખો તો વજનમાં પણ સરખા થાય. આ ક્યારે ઈષ્ટદેવની, માતા પિતાને, સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા થાય ત્યારે નર નારી કા એક મત્તા તો સ્વર્ગ સુધી હોય સત્તા. જેને સ્વર્ગ સુધી વધામણા વાગતા હોય તો ભારતના એવા જતી ને સતીના. આજ બાલસિંહ ને સૂર્યા દેવીની જોડી જામી છે ત્યારે સિત્તોડના ધણીને 300 રાણી છે, એમાં એક રાણીનું નામ બતાવ્યું છે જેનું નામ છે ભાનુમતી. આ ભાનુમતી બહુ રૂડા ને રૂપાળા છે. નામદારે એને માન્યતા રાખ્યા છે. 299 રાણીઓ અનમાનેતી, ત્યારે ભાનુમતી છે માનેતી. વધારે રૂડા રૂપાળા એટલે નામદારને ગમમાંથી એને માન્યતા રાખ્યા છે. ભાનુમતી માનેતી છે, નામદાર સિત્તોડના ધણી, અને એમાં એના ભાનુમતી રાણી માન્યતા બન્યા છે. એના હૃદયમાં અહંકાર પ્રગટ થયો છે. ખમતું હોય તે ખમે મનવા, આંબો નીચો નમે. આંબાને જયારે ફળ આવે ત્યારે આંબો નીચો નમે, અને એક ઝાડવું એવું છે ને ફળ લાગવા માંડે ત્યારે ઊંચો ઊંચો થાય. વૈશાખ કે જ્યેષ્ઠ મહિનાની જુલમ ગરમીમાં 1-2 આંબાના ફળ ખાવ તો શાંતિ થઈ જાય, અને એરડાના 2-4 ફળ ખાધા હોય તો ખમતું હોય તે ખમે મનવા, આંબો નીચો નમે. સંપત્તિ, આબરૂ, કીર્તિ ને સંપત્તિ મળે ત્યારે સદગુરુ મહારાજની કૃપા, માતાના પિતાના પુન પ્રતાપ વાળા નરનારી હોય એના હૃદયમાં કઈ લઘુતા આવે, વિનયતા આવે. મારા પર કેટલી બધી ઈષ્ટદેવની, ગુરુ મહારાજની કૃપા કે મને માનવ જીવન આપું, એની સાથે થોડીક સંપત્તિ આપી છે. લાવ દુનિયાની સેવા કરું, સંતોની સેવા કરું, અને લાવો લઈ લઉં. ત્યારે જેના હૃદયમાં ઈર્ષ્યા અને અદેખાય અહમ જાગૃત હોય ઈ સેવા ન કરી શકે. માયા 2 પ્રકારની, સુરી ને આસુરી 2 પ્રકારની માયા. સુરી માયાથી આવા શુભ કાર્ય થાય, સુરી માયાથી જેના હાથથી શુભ પ્રસંગ, અને દુનિયામાં જેની કીર્તિ અમર રાખવા માટેની ભાવના પ્રગટ થાય, ત્યારે અસુરી માયા અધોગતિને પંથે દોરી જાય. તે ભાનુમતી આ સિત્તોડની રાણી, મહારાણી બની છે, માનેતી, અને એના હૃદયમાં અભિમાન આવ્યું. બાપા, એના હૃદયમાં જો લઘુતા આવે, વિનયતા આવે, સમજણ આવે તો એમ થાય કે આજે પ્રભુ કૃપાથી મારા હાથમાં લગામ આપી છે, લાય દુનિયાનું કઈ ભલું કરી લઉં. ત્યારે રાત્રિનો સમય, આજ ભલું કરવાને બદલે એના હૃદયમાં અદેખાય ઈર્ષ્યા જાગૃત થઈ. પોતાના પતિને જાગૃત કરી કહેવા લાગી કે નાથ, હું માનેતી છું ને? કે હા. તો પછી હું કહું એમ કરો ખરા? કે હા. અને અત્યાર સુધીમાં કોણ નથી કરતું? કરવું જ પડે. તો નાથ સાંભળો. ભાનુમતી કહેવા લાગી, સ્વામી રે મારા રે સુનો વિનતી,
શિવરાત્રીનો સમય, તકનો લાભ લઈ ભોળો ને બદરીક રાજવી પોતાના રૂપ પ્રેમમાં ફસાણો છે. એવો લાભ લઈ આજ કુલટા રાણી ભાનુમતી કહેવા લાગી, નાથ જો હું માનીતી હોઉં તો હું કહું એમ કરો. જોગ માયાના સોગન ખાઓ, સ્વામી મારે વચને બંધાઈ જાઓ. સારનો વિચાર કર્યા સિવાય આજ કુંભોજી કે છે, મહારાણી કુલદેવીના સોગન ખાઈને કહું છું, જાઓ આપ કહો છે તેમ હું કરીશ. તો નાથ 299 તમારી અનુમાનિતી જે રાણી છે એના દરબારમાં રાત્રિવાસો રહેવા નહીં, ભોજન કરવા જવાની મના. જાઓ મહારાણી, અત્યારથી 299 રાણીઓનો હું સર્વથા ત્યાગ કરું છું. બસ સમય વીતવા લાગ્યો. 299 રાણીઓ કુળવાન જાતવાનની દીકરીઓ છે. પતિવ્રતા ધર્મ, નારી ધર્મ પોતાના પ્રાણ માટે છે. સમય વીતવા લાગ્યો. 7 દિવસના વાણા વાયા. રોજ સવારમાં મોટા દરબારમાં આખું રાજકુટુંબ ભેગું થાય. સારી મીઠાઈઓ, કઢેલા દૂધ પીતા પછી પોતપોતાના દરબારમાં જાય. એને બદલે 7 દિવસના વાણા વાયા છે. એક રાણી પોતાના દાસીને બોલાવીને કહેવા લાગી, બેન રાણાજી ક્યાંય બહાર મુસાફરીમાં ગયા છે કે તબિયત બરાબર નથી, એની તપાસ તો કર. કારણ કે આજ અમારા પતિના 7 દિવસના દર્શન નથી થયા. અમુક રાણીઓને તો એવું નિયમ છે કે પતિના ચરણ પખાળી ચરણામત લીધા પછી અંજળ લઈ શકે. એને 7 દિવસના વાણા વાયા છે. જા બેન જલ્દી તપાસ કર. દાસી ભાનુમતીના દરબારમાં તપાસ કરવા જાય છે. પણ ભાનુમતીના દરબારમાં પ્રવેશ કરતા ભાનુમતીની દાસી સામે મળે. દાસીની સામે દાસી મળી અને ભાનુમતીની દાસી કહેવા લાગી કે ક્યાં જાશો, કોને પૂછીને જાશો? વાત કરે કહે નહીં, આવી છે તું તો તારા રે રાણી ને ભાનુમતીની દાસી પાવર કરીને કહેવા લાગી, કોને પૂછીને તું અંદર જાય છે? આ ભાનુમતીની દાસી. અમુક માણસોના જોજો નોકરો હશે તો એનામાં કેટલી વિનયતા. જેના ઘરના માણસો ઘરની વાણી પોપટ બોલે, આંગણે આવનાર ને આવકાર, એની મીઠાશ, એનો ભાવ, એની માનવતા. અને અમુક માણસોના કોઈ નોકર જોજો એના ઘરના, ત્યારે જોઈ લેવું કે બસ જેના ઘરમાં કોઈ સંતના પવિત્ર પગલા નથી, જેને ઘરમાં કોઈ ઈષ્ટદેવની ઉપાસના સેવા નથી, ત્યારે સમજી લેવું કે ત્યાં કોઈ દિવસ સારા સંસ્કારો, જેના માતા પિતા સંસ્કારશીલ ન હોય એની પ્રજાના સંસ્કારો ક્યાંથી સારા હોય. ભાનુમતીનો દરબાર અને એમાં એની દાસી બડબડાટ કરવા લાગી. તમે જોજો ગામ ધણી હોય એટલો પાવર નહીં હોય એનામાં, એટલું પટ્ટાવાળું એનો ચોકીદાર ને એટલું બધું આમ તમારે એમ કે હું જાણે દિલ્હીનો બાજ. કારણ કે પાત્ર ઓછું અને એને ઈ પદ મળ્યું એટલે જીરવી ન શકે. ભાનુમતીની દાસી બડબડાટ કરવા લાગી, કહેવા લાગી, કોને પૂછીને અંદર જા છો?
મારા ભાઈ સાહેબે મને મોકલી છે બેન, હું રાણાજીની સંભાળ તપાસ કરવા સમાચાર લેવા જાઉં છું. તને આગળ વધવાની કોઈ જરૂર નથી. જે સમાચાર તમે લેવા આવી છો એ તને અહીંયા આપી દઉં. તારા રાણીને કહી દેજે રાણાજીની રાહ ન જોવે. સર્વથા ભાનુમતીએ બંધન કર્યા છે અને રાણાજીને અને 299 રાણીઓનો ત્યાગ કરાયો છે. જા પાછી વળ. દાસી પાછી વળી. એના હૃદયમાં દુઃખ થયું કે મારા રાણીને હું શું કહીશ. જુલમ કર્યો ભાનુમતીએ, કાળો કેર કરી નાખ્યો. દાસી ધીરે ધીરે પાછી વળી. પવિત્રમાં પવિત્ર દેવી જેવી આજ મારા રાણીને હું શું કહીશ. અને કશ એટલે એની માથે જુલમ આપ તૂટી પડશે, એવું દુઃખ થશે, મને એનું પાપ લાગશે. દાસી ધીરે ધીરે રાજમહેલમાં આવી, દરવાજા પર આવી ઉભી રહી. રાણી જોઈ ગયા કે મારી દાસી આવી. દરવાજા પર ઉભી રહી ગઈ. આંખમાંથી દળ 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 આંસુડા પડવા લાગ્યા. મહારાણી જોઈ ગયા કે દાસી આવી છે પણ દુઃખી જ છે. રાણી ઉભા થઈ દાસીનો હાથ પકડી ધીરે રે રાણી આવ્યા. યાદ ધીરે રે રાણી પકડીને રાણીજી બોલ્યા. આજ હાથ રે પકડીને રાણીજી બોલ્યા. દિવસ સાંજે ઉપવાસ છે. દાસીની આ દશા જોઈ પોતાના હૃદયમાં અનેક પ્રકારના સંકલ્પો થવા લાગ્યા. શું હશે, કેમ હશે? ચક્કર આવે છે, અંધારા આવે છે. ધીરે ધીરે દિવાલનો એક સહારો લઈ મહારાણી દરવાજા પાસે જ્યાં દાસી ઉભી રડે છે એકદમ ત્યાં આવી દાસીનો હાથ પકડ્યો. બોલને બેટા, શું છે? જલ્દી વાત કર બેન. શા માટે તું દિલગીરી થાય છે? જલ્દી હોય એવી વાત કરી દે. શું રાણાજીની તબિયત બરાબર નથી અથવા તો બીજું કોઈ કારણ છે? તું કેમ ગભરાઈ ગઈ છે? કેમ રડે છે? જલ્દી વાત કર બેટા. અને વાત ન કરતો તને મારા સોગંદ છે. દાસી કહેવા લાગી, ભાઈ સાહેબ, ભાનુમતીએ રાણાજીને બંધન કર્યા છે. જોગ માયાના સોગંદ ખવડાવી તમારા 299 રાણીઓનો ત્યાગ કરાવ્યો છે. ત્યાગ કરાવવાના સમાચાર મળ્યા. રાણી દરવાજા પર ઢળી પડી, બેશુદ્ધ થઈ ધરણી ઉપર ઢળી પડી. આંખમાંથી દળ દળ આંસુડા પડવા લાગ્યા. દાસી વાહ ડોળો બીજી દાસીઓને બોલાવી પલંગ ઉપર સુવરાવી. આ સમાચાર વાયુ વેગે 299 રાણીઓને મળી ગયા. એકદમ મોટા દરબારમાં ભેગા થયા. સમાચાર મળતા તો જાણે માથે આપ તૂટી પડ્યો. કારણ કે દયાની મૂર્તિ જેવી પતિ પોતાના પ્રાણ છે. બેનો સમાચાર મળ્યા. એક એક રાણીની સામે તમે જોવો તો સ્થિતિ એટલી બધી ગંભીર કે જેનું વર્ણન ન થઈ શકે.
વિધાતાએ આ શું કર્યું છે? શું આપણા પૂર્વના પાપ છે કે આપણા પતિ આપણો ત્યાગ કર્યો? આપણી ભૂલ? બસ બીજું કોઈ કારણ નહીં. આપણી શોક ભાનુમતી આપણા નાથ, આપણા પ્રાણનાથને બંધન કર્યા છે. અતિ શોકનું વાદળ ફરી વળ્યું. થોડી વારે એક રાણી બોલ્યા, બહેનો જરા ધીરજને ધારણ કરો. મારી એક વાત સાંભળો. હંમેશા કસોટી તો સત્યતાની હોય બહેનો, સાચા માણસની કસોટી હોય. આપણે પતિપરાયણ છીએ, એક ધર્મને આપણે ગ્રહણ કર્યો છે, માટે ધર્મની કસોટી માટે આપણી આ દશા છે. માટે બહેનો એક મારી વાત સાંભળો, હું તમને વાત કરું. જો મારી વાત ઉપર ભરોસો હોય તો એક એવી વાત છે, આપણી માથે આ વિપત્તિ આવી છે, આ વિપત્તિ માંથી મુક્ત થવું હોય અને થોડીક રાહત મેળવી હોય તો એક રસ્તો છે, જેના પર શ્રદ્ધા, એની ઉપાસના કરવા માંડો. રામની, કૃષ્ણની, શિવની, શક્તિની, ગુરુની, સંતોની બસ સેવા કરવા માંડો. કોઈ બાળકોની સેવા કરો, કોઈ ગાયોની સેવા કરો, બાકી સેવાથી પ્રાપ્ત થશે આપણું સુખ. આ વાત બધા બહેનોને ગમી. ધીરજને ધારણ કરી અને ત્યારથી બસ ઉપવાસ એટલે ફલહાર કરી બધા રાણીઓ પ્રાર્થના કરવા લાગ્યા, ઉપાસના કરવા લાગ્યા. પોતપોતાના દરબારમાં યજ્ઞ અધિકારીઓ શરૂઆત થયા. બટુક ભોજન, બ્રહ્મ ભોજન, સંત ભોજન, ગાયોનું ભોજન, બસ બધી રાણીઓ ઉપાસના કરવા લાગી. સમય આમ કરતા કરતા સમય વીતવા લાગે. એક વખત એવી ઘટના બની, આ 300 રાણી, સિત્તોડના રાણી છે ને 300 રાણી, એ 300 રાણીની 300 દાસીઓ રાજના કપડા ધોવા માટે રાજના પનગટ ઉપર ભેગા થયા. બધા રાણીઓના કપડા લઈ દાસીઓ રાજના પનગટ ઉપર આવ્યા. 299 રાણીઓ તો આવી છે અને દરેકની પાછળ ભાનુમતીની રાણી, એની દાસી આવી. ભાનુમતીની દાસી આવી અને આવતાની સાથે આમ સારી બાજુ જોવા લાગી. મારી જગ્યા ખાલી છે ને? કે હા બેન. અને જોજો, અકોણા માણા હોય ને, આવે હવની વાહન જગ્યા આગળ જોઈ અને વળી પાવર કરે કે મારી જગ્યા, કે બાપા તમારી જગ્યા ભગવાન તમારાથી આગો રહે. આપણી લોક કેણી નર હાથી નારાયણ વેગળા. ભાનુમતીની દાસી કપડા મેલી પડાવવા લાગી, સારે બાજુ એકદમ જોવા લાગી, કારણ કે એની પાસે થોડો એક આ સંદેશો મળ્યો છે. એ ક્યારે બીજાને કહી દઉં અને ક્યારે હળવો ભાર કરી નાખું. અને બેનો બહુ દયાળુ હોય, કોકની જરાક પીસડા જેટલી વાત મળી હોય ક્યારે આનું પંખી બનાવીને ઉડાડી નાખું. આપણા તરફની વાત નથી આ. બસ ભાનુમતીની દાસી એકદમ સારે બાજુ જોવા લાગીને કહેવા લાગી, બહેનો આપણા રાજકુટુંબ સિવાય બીજું કોઈ નથી? કે નહીં. કે તો આજ મારે એક તમને વાત કરવી છે. એ સખીઓ, વાત કરવી છે, પણ તમે પાછા બીજા કોઈને વાત કરતા નહીં ત્યાં. આ તો મને એમ થયું છે કે આપણા છે એટલે હું તમને વાત કરું. તો બેનો સાંભળો. કહેવા લાગી, બેન આ હું તમને કહું છું ત્યાં તમે બીજા કોઈને કહેતા નહીં. આ તો મને એમ થયું કે તમે મારા બેન છો, મારી સખી છો, એટલે
અને કાન પાસે જઈને કાનમાં વાત કરી અને દાસીના કાનમાં વાત કરી. આ વાત 300 દાસીને મળી ગઈ અને મળતાની સાથે પોતપોતાના કપડા ધોઈ પોતપોતાના દરબારમાં ગયા અને દરબારમાં ગયા પછી પોતપોતાની રાણીઓની પાસે જઈ દાસીઓએ પોતપોતાની રાણીઓના કાનમાં વાત કરી. ભાનુમતીની દાસીએ આજ આ રીતે વાત કરી છે. આ રીતે વાત મળતાની સાથે 299 જે રાણીઓ એના હૃદયમાં આઘાત લાગ્યો. પોતાના પતિએ પોતાનો ત્યાગ કર્યો છે એ દુઃખ એનાથી વિસરાઈ જવાનું. અને આ જ્યાં વાત મળી ત્યાં તો એના કરતા મોટા ડુંગર જેવડું દુઃખ એનું સામે આવીને ભર્યું. વળી પાછા ફરી વખત બધા રાણીઓ મોટા દીવાનખાનામાં ભેગા થયા. બેન, સમાચાર મળ્યા? હા બેન, આપણે એક નારી ધર્મ છે. આ સમાચાર આપણને જે મળ્યા છે એ આપણા પતિને ન પહોંચાડીએ તો આપણને મહાન મોટામાં મોટું પાપ લાગે. નારી ધર્મ છે. પતિથી વસ્તુ કોઈ દિવસ અસ્થિર રખાય નહીં. ઈ નારી ધર્મ માટે બહેનો, આ સમાચાર મળ્યા છે. ભવિષ્યમાં આપણા પતિ આપણને ઠપકો આપશે માટે આપણે આ સમાચાર આપણા પતિને પહોંચાડવા જોઈએ. પણ કોણ પહોંચાડે? આપણાથી જઈ શકાય નહીં. આપણી દાસી પણ ભાનુમતીના દરબારમાં ન જઈ શકે. આવો તો જેને પ્રતિબંધ કર્યો છે. તો હવે આ સમાચાર પહોંચાડ્યા વગર પણ છૂટકો નહીં. હા, તો પછી આનું કરવું શું? એક રાણીએ કીધું કે હા, આ સમાચાર જો આપણા દિયર ભક્તરાજ બાલસિંહજી જો અહીંયા આવે તો બાલસિંહજી નિડર માણસ છે, સાચો માણસ છે, નિર્દોષ માણસ છે. સાચો માણસ કોઈ પણ સાચું કહી શકે છે. તો બેન, આપણા દિયર ભક્તરાજ બાલસિંહજીને જો અહીં બોલાવીએ તો ઈ આપણું કામ કરે અને ઈ એના ભાઈના દરબારમાં જઈ શકે, એના ભાભીના દરબારમાં જઈ અને સંદેશો ઈ પહોંચાડી શકે. આ વાત બધાને ગમી ગઈ અને એક રાણીએ પોતાના દાસીને બોલાવીને કીધું, બેન, અમારા દિયરના દરબારમાં જા, અમારો સંદેશો અમારા દિયરના દરબારમાં પહોંચાડી દે. જાઓ. રાણીએ પોતાના દાસીને સંદેશો મોકલે છે. બેની, મારો સંદેશો લઈ જા, માનને એવાલો બીજી વિનકાર ને નબી રગી માનને ખાના તો મસાના મરતી રખના અલીમાં ઓ આને બુજી ખાવશે બેંદિસા ઓ જાને કાજો લખમ દાસીનો સંદેશો લઈ જા, રાણી એના દાસીને બોલાવીને કીધું, જા અમારા દિયરના દરબારમાં. દાસી ચાલવા માંડી. આ તો બાલસિંહનો દરબાર છે. બાલસિંહના દરબારમાં દાસી આવી દરવાજા પર દ્વારપાળોના